નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો ગઈકાલે અમરેલીમાં બનેલી ઘટના બાદ ભાજપનું મોવડી મંડળ હરકતમાં આવી ગયું છે. અમરેલી જિલ્લાના ભાજપના પ્રભારી હકુબા જાડેજાએ આજે અમરેલી જિલ્લાના 5 ધારાસભ્ય અને અમરેલી જિલ્લાના નેતા સાથે બેઠક યોજી હતી. ગઈકાલે મોડી રાત્રે અમરેલી જિલ્લામાં ભાજપના 2 કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી, જેને લઈને અમરેલી જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. ત્યારે આજે અમરેલી જિલ્લાના પ્રભારી હકુબા જાડેજાએ અમરેલી જિલ્લાના સાંસદ નારાયણભાઈ કાછડિયાના ઘરે મીટિંગ યોજી હતી, જેમાં સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલા, અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા, ધારીના ધારાસભ્ય જેવી કાકડિયા આ મીટિંગમાં હાજર રહ્યા હતા. અમરેલીના સાંસદ નારાયણ કાછડિયાના ઘરે હકુબા જાડેજાની બેઠક યોજાઈ હતી. ત્યારબાદ હકુબા જાડેજા અને કૌશિકભાઈ વેકરિયા, જેવી કાકડિયા તેમજ અમરેલી જિલ્લાના સાંસદ નારાયણ કાછડિયા સહિતના નેતાઓ દિલીપભાઈ સંઘાણીના મધ્યસ્થ બેંક જઈને બેઠક યોજી હતી. ત્યારબાદ અમરેલી જિલ્લાના નેતાઓ અને અમરેલી જિલ્લાના પ્રભારી હકુબા જાડેજા અમરેલી ખાતે આવેલ રાધિકા ગાર્ડન રેસ્ટોરન્ટ ખાતે આવી પહોંચ્યા હતા. એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં અમરેલી જિલ્લાના તમામ નેતાઓ ભાજપના ઉમેદવાર ભરતભાઈ સુતરિયા સાથે છે અને ભરતભાઈ સુતરિયાનો 5 લાખ મતથી વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આમ અમરેલી જિલ્લામાં ગઈકાલે જે ઘટના બની હતી તેને લઈને ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ત્યારે અમરેલી જિલ્લાના તમામ નેતાઓ આજે ઉપસ્થિત રહ્યા હતા. એક પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા જણાવ્યું હતું કે અમરેલી જિલ્લાના તમામ નેતાઓ સાથે છે. આગામી દિવસોમાં ભાજપના નેતા ભરત સુતરિયાને જંગી બહુમતીથી જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગઈકાલની ઘટના બાદ પ્રભારીએ જણાવ્યું હતું કે એ ઘટના બંને પક્ષની પર્સનલ ઘટના હતી. આ ઘટનાને લઈને ભાજપ સાથે કોઈ લેવા દેવા નથી. JKS ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી. કોઈ નાના મોટા એ લોકોને પ્રશ્ન હશે, એમાં નાનો મોટો બનાવ બન્યો હતો, પણ જે મીડિયામાં આવ્યું હતું કે ફરિયાદ થઈને કૌશિકભાઈનું ગ્રુપ ને નારાયણભાઈનું ગ્રુપ, એવો કોઈ બનાવ છે નહીં. ફરિયાદ પણ આપણે બધાએ જોયું હશે, કોઈ ફરિયાદ પણ થઈ નહોતી. નાના મોટા કોઈ ઝઘડા થયા હશે, ઝઘડા થયા હતા, પણ કોઈ પાર્ટી માટે કે ટિકિટ માટે કે બીજું કોઈ કારણ એમાં છે નહીં. કોઈ પણ ફરિયાદો પણ એમાં થઈ નથી. આપણે બધાએ જોયું હશે બધું. પોસ્ટરો પણ લાગવામાં આવ્યા હતા ધારી વિસ્તારમાં. જો પોસ્ટર કોણ લગાડે છે એ તો આખો જિલ્લો છે. કોંગ્રેસ સામે પાક હોય, આપનું ટીમ હોય, ભારતીય જનતા પાર્ટીના એક ટીમ તરીકે તમે બધા જોઈ શકો છો કે અહીંયા એક ટીમ તરીકે કમળના નિશાન તરીકે ભરતભાઈ આવ્યા, તો એને 5 લાખની લીડ સાથે અહીંથી તમામ આગેવાનોના આશીર્વાદ સાથે ભરતભાઈ ચૂંટાવાના તમામ જોડાશે અને કોર કમિટીની ટીમ તરીકે બધા ટીમ તરીકે કામ કરશે. બધાને અલગ અલગ જવાબદારી સાથે અહીંથી કમળ સાથે 5 લાખની લીડ સાથે મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે, ભારતીય જનતા પાર્ટીના હાથ મજબૂત કરવા માટે અમરેલીથી 5 લાખની લીડ સાથે ભરતભાઈ ચૂંટાવાના છે ને એક ટીમ તરીકે બધા કામ કરવાના છે. અસંતુષ્ટો થઈ ગયા હતા, માની ગયા. કોઈ એવો નાના મોટો, મેં કીધું આપણે ઘરમાં મોટું પરિવાર હોય તો નાના મોટા કોઈ વાત થઈ હોય તો એક પરિવારના સભ્ય તરીકે પાર્ટીના કોરમમાં રહી અને નાની મોટી ચર્ચા હતી એ પણ ચર્ચા બધાએ થઈ ગઈ અને કોઈ અસંતોષ કોઈને છે નહીં. તમારે જેને પૂછવું એને પૂછી શકો. અહીંયા બધા સર્વ ટીમ અહીંયા હાજર છે. મોદી સાહેબને મજબૂત કરવા માટે, ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવા માટે એક ટીમ તરીકે બધા સાથે મળીને કામ કરવાના. ભાજપના કાર્યકર્તાઓ સામે આવી ગયા હતા, હોસ્પિટલમાં દોડાતા, પોલીસ પણ હાજર હતી, MP નારાયણભાઈ કાછડિયા પણ હાજર હતા. જો એમાં મેં પહેલાંય તમને કીધું કે નાનો મોટો બનાવ બન્યો તો MP શ્રી તો કોઈ બનાવ બન્યો હોય ત્યાં બાજુ બન્યો હોય તો એને પોતે આવ્યા હોય, ઘરની બાજુમાં જ હતું ને MP સાહેબને પૂછવું હોય તો પણ એ તમને જવાબ આપશે એમાં શું બનાવ બન્યો છે. એવો કોઈ બનાવ છે નહીં. અને એક પાર્ટી તરીકે સૌ સાથે મળી અને ભરતભાઈ સાથે સૌ વડીલોના આશીર્વાદ છે. કાર્યકરે આક્ષેપ કર્યો હતો સાંસદને કે મારવામાં બે પણ હતા. ના, એવી કોઈ વાત છે નહીં અત્યારે. તમે તો ના ના મોટું પણ ઘર પાસે બનાવ બન્યો હોય તો મેલાવા ગયા હોય તો એમાં કોઈને ઓલું લાગ્યું એમ આવો બનાવ બન્યો હતો. એટલે અમરેલીમાં પ્રચાર પ્રક્રિયા ક્યારે શરૂ થવાની છે? આજથી કાલે જ તમે જોયું હશે, મોટું સંમેલન હતું સાવરકુંડલા, રાજુલા. કાલે તમને કહું ધારી છે અને બધી જગ્યાએ વિધાનસભા હોય સંમેલન, પ્રચાર કાર્ય ચૂંટણીનું ચાલુ જ છે બધાનું. સર, ગઈકાલે જે ઘટના બની, ભાજપના જ 2 કાર્યકરો હતા અને 2 જૂથ થઈ ગયા હતા, અમે બધા ત્યાં હાજર હતા. એટલે આખરે તો ભાજપની જ પ્રતિષ્ઠાને હાનિ પહોંચે એ પ્રકારનું કાર્ય કાલે થયું. ભાજપના કાર્યકરો અથવા તો ભાજપના જવાબદાર લોકો એની ઉપર કોઈ પગલાં લેવામાં આવશે?
કોઈ વ્યક્તિગત કોઈને વાંધો હોય, કોઈ પાર્ટી માટે કોઈ બનાવ નહોતો, પાર્ટી માટે કોઈ બનાવ બન્યો હોય તો કાર્યકર ઉપર એક્શન લેવામાં આવે. એવો કોઈ બનાવ કોઈ છે જ નહીં. તો વ્યક્તિગત નાના મોટા એને કોઈ વાંધા હશે તે બનાવ બન્યા હતા. કોઈ પાર્ટીના માટે કોઈ ઝઘડા હોય તો પાર્ટી એના પર એક્શન લે, પણ એવો કોઈ વાત એવી વાત કંઈ છે જ નહીં. બંને જૂથોએ અમને ના, પણ એ તો આપણે કંઈ છે ને બંને જૂથો, એવું કોઈ જૂથવાદ અહીંયા છે નહીં અમરેલી. તમે બધા જો છો આક્ષેપો કર્યા છે, સર. ના ના બંને લોકોએ સામસામે આક્ષેપો કર્યા. ના, પણ એ તો એવી વ્યક્તિગત કોઈ મારું નામ લે અથવા નારાયણભાઈનું લે, દિલીપભાઈનું લે, એના સાથે કોઈ આગેવાનો જોડાયેલા નથી. એટલે એવો કોઈ બનાવ છે નહીં ને અમરેલીનું વાતાવરણ ખૂબ સારું છે. જિલ્લાના સરકારમાં હતા ત્યારે ને અત્યારે પ્રભારી તરીકે હકુબાના નામથી પ્રેમથી ગુજરાત આખું જાણે એ જાડેજા સાહેબે જે ભારતીય જનતા પાર્ટીની આજની પરિસ્થિતિ અંગે વાત કરી. ઉમેદવારની પસંદગી વખતે પણ અગાઉ ખૂબ આવી ચર્ચાઓ થઈ. ત્યારે પણ મને અલગ અલગ પ્રેસના માધ્યમથી પૂછવામાં આવેલું કે તમારા ઉમેદવારનો ચહેરો કયો. ત્યારે પણ મેં એક જવાબ આપેલો અને એ જવાબ આજે છે, કાયમ રહે કે ભાજપનો ચહેરો કમળ. કમળ લઈને જે કોઈ આવે એ અમારા ઉમેદવાર. એને અત્યાર સુધીમાં અમરેલી જિલ્લામાં લીડ મળી હોય એ કરતાં વધુ લીડ અપાવીને જીતાવવા માટે અમે કમર કસીને કામ કરીશું. આ વાત ચૂંટણીના ઉમેદવારો જાહેર થયા પહેલાં કરેલી, ઉમેદવાર નક્કી થયા પછી પણ એ જ વાતને હું દોહરાવું છું કે અમારે મત જેમ અર્જુનને પક્ષીની આગ દેખાતી હતી એમ અમારો સિક્કો કમળ પર પડે આ જ દેખાય. આથી વિશેષ કશું જ દેખાય નહીં. એટલે કમળમાં લગભગ હું કહું છું બધું જ આવી જાય. લીડ માટે બાપુએ જે વાત કરી એ અમારું એક લક્ષ્ય છે. એ લક્ષ્ય સુધી પહોંચવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વધુમાં વધુ મતદાન થાય એનું આયોજન ભારતીય જનતા પાર્ટીએ જે માઇક્રો મેનેજમેન્ટ દ્વારા કર્યું છે એનું અમલીકરણ થાય. એટલે અત્યારે જે અમારા પ્રભારી જાડેજા સાહેબે અપેક્ષાઓ રાખી છે એ પૂર્ણ કરવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કોઈ કચાશ નહીં છોડીએ. સાહેબ, કાલે અસંતુષ્ટો બધા આપણે ત્યાં ભેગા થયા હતા, આજે સુખદ સમાધાન થઈ ગયું. એક તો કોઈ અસંતુષ્ટ મારે ત્યાં ભેગા નહોતા થયા. એ તમારી દ્રષ્ટિ વક્ર દ્રષ્ટિ હતી. પણ જ્યારે ભૂપેન્દ્રસિંહ અત્યાર સુધીમાં એ મંત્રી હતા ત્યારે, મંત્રી નહોતા ત્યારે પણ, અને રામ મંદિર નહીં બને ત્યાં સુધી હું મીઠાઈ નહીં ખાઉં એવી જેને પ્રતિજ્ઞા લીધી હતી. રામ મંદિર કાચું બની ચૂક્યું ત્યારે અમરેલીના પ્રવાસમાં જોગાનું જોગ ભૂપેન્દ્રસિંહજી હતા અને મારે ઘેરે જ એનો એકોય પ્રવાસ થયો કે અમરેલીમાં પ્રવાસ મારે ઘેરે ના આવ્યો. ત્યારે અમે બધા જ મિત્રો ભેગા થઈને કે હવે રામ મંદિર બની ગયું છે અને મીઠાઈ મારા ઘેરથી જ ખવડાવીને આ સુખદ એનું વર્ષો સુધી રામ મંદિર ન બને ત્યાં સુધી એનું જે સ્વપ્ન હતું એ અમે મીઠાઈ ખાઈને કરાવ્યું હતું. એટલા માટે કે ભૂપેન્દ્રસિંહજી માત્ર રાજકીય આગેવાન નહીં, શરૂઆતની ભાજપની સ્થાપનાથી એ પણ વકીલાત કરતા, હું પણ વકીલાત કરતો. ત્યારે અમારા એવા જૂના કેસ પણ એને સોંપતો અને સંગઠનમાં પણ અમે વર્ષો સુધી સાથે કામ કર્યું. એટલે પાર્ટી અને એક પરિવારની જેમ ભૂપેન્દ્રસિંહ શાહને અમે અમરેલીવાળા અમરેલીના ગણીએ છીએ. એ રીતે મારે કે ત્યાં રૂપાલા સાહેબને ઘેરે હોય જ છે, બાકીના કાર્યકર્તાને ત્યાં જાય. એટલે એ અહીંયા પ્રવાસ કરવાનો હતો, મારે ત્યાં જમવા આવવાના હતા. એટલે મેં બાપુ જોડે જે આવે એ બધા, અને તમે જે અત્યારે પ્રશ્ન કર્યો એવો પ્રશ્ન ઊભો ન થાય જૂથવાદનો. એટલે જેટલા લોકોએ ઉમેદવારી કરવા માટે નોંધાવી હતી એ બધાને મર્યાદિત લોકોને જમણવારમાં અમે બોલાવ્યા હતા. એમાં કોઈ જૂથવાદ નહોતો, કોઈ અસંતોષ નહોતો. વ્યક્તિગત રીતે મારા મિત્રો હતા, પાર્ટીની દૃષ્ટિએ સાથે કામ કરીએ છીએ. મર્યાદિત કોને બોલાવવા, તો મિત્રો કરવું તો ખૂબ મોટું. કાલે જે અસંતુષ્ટોની આખી જૂથની બેઠક મળી હતી, તમે પણ તેમાં ઉપસ્થિત હતા. શું નિષ્કર્ષ આવ્યો? ભૂપેન્દ્રસિંહ સાથે શું રજૂઆત થઈ? પહેલાં તો અસંતોષ શબ્દ ઘટાડ્યું. અસંતોષના કોઈ ભેગા જ નહોતા ત્યાં. દિલીપભાઈને ન્યાય તો નેતા છે અને નેતાએ જે જમણવાર કર્યું હતું બાપુ આવતા હતા એટલે બધા અને બધા જ એમાં અસંતુષ્ટ હોય તો બધા થોડા હોય અસંતુષ્ટ. એટલે બધા જ સંયુક્ત રીતે ભોજન લેવા ગયા અને ઉમેદવાર પોતે ત્યાં અમારે હતા. અસંતુષ્ટ હોય ત્યાં ઉમેદવાર હોય
પહેલાં એ જ પ્રશ્ન પહેલાં કરો. ઉમેદવાર હોય અહીંયા અસંતોષ કોઈ દી ન હોય તો અસંતોષ અમરેલીમાં છે જ નહીં. પહેલાં તો કોઈને ક્યારેય અસંતોષ કે ભારતીય જનતા પાર્ટીમાં નથી. ઉમેદવાર જાહેર થયા પછી પ્રથમવાર તમે સાથે જોવા મળ્યા છો. એકવાર તમારા ઘરે મળ્યા બાદમાં તમે એક પણ સભામાં ક્યાંય પણ સાથે પણ હજી સભા શરૂ જ નથી થઈ. હજી ગઈકાલે રાજુલા સભા શરૂ થઈ, રાજુલા શરૂ થયું તો બાપુ અહીંયા આવવાના હતા. એટલે અમે ખુદ કીધું કે ભાઈ આપણે અહીંયા મળશું. આવતીકાલે ધારીમાં છે તો ધારીમાં અમે આવીશું. હજી શરૂઆત જ ગઈકાલથી થઈ છે. ભાજપના જ અમુક કાર્યકર્તાઓ દ્વારા સોશિયલ મીડિયામાં જે વોટ્સએપ ગ્રુપ હોય છે એમાં ઉમેદવાર બદલોના ગ્રુપ એ દેખો, ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર્તા નથી. બાપુએ કીધું ને કે ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ હોદ્દેદાર હશે તો ઓનથી સ્પોટ એને સસ્પેન્ડ કરી દેવામાં આવશે. બાકી તો સોશિયલ મીડિયામાં તો કોઈ પણ ગમે એ રીતે મૂકતા હોય, આપવાળા હોય, કોંગ્રેસવાળા હોય, બીજા નહીં. એ ગ્રુપની અંદર તમામ ભાજપના જ નેતાઓ છે. ભારતીય જનતા પાર્ટીનો ગ્રુપમાં બધા આડાવડા જોડાયેલા હોય તેનો અર્થ એવો તો નથી કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા જ સોશિયલ મીડિયામાં મૂકે છે. બીજા અન્ય જોડાયેલા હોય એ પણ મૂકતા હોય. એડમિની છે. કાલે કેમ નારાયણભાઈ એટલા બધા ઉગ્ર થઈ ગયા હતા હોસ્પિટલમાં? ઉગ્ર હું બે કાર્યકર્તાઓ પર ઉગ્ર થયો હતો. બે કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના હતા અને અંદરો અંદર એમાં પાર્ટી માટે બાધ્યા નહોતા. એની અંગત બાબતની હતી અને મારા ઘરની બાજુમાં હતું અને મને તરત ફોન આવ્યો કે અહીંયા ઝઘડો થયો. એટલે અમે દોડીને ત્યાં છૂટા પાડવા માટે ગયા છીએ, નહીં કે અમે કોઈ બીજા જૂથ માટે. સાહેબ, ગઈકાલે જે સરસિયામાં અને દેવડામાં જે પોસ્ટર લાગ્યા હતા એની બાબતે આપણે કંઈ જાણ થઈ કે શું? નહીં, એ દેખો, એ તપાસનો વિષય છે. જે કોઈ પોસ્ટર લગાડ્યા હશે કે જે કોઈ એ પોસ્ટર માર્યા હશે એને પાર્ટીની રીતે પાર્ટી તપાસ કરશે ને એનું જે સાચું છે. ખરેખર કોંગ્રેસ આપ છે એણે માર્યા હોય અને ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવા માટે એ પણ મારી શકે. સાહેબ, 3 ટર્મના સાંસદ છો, તમારી ટિકિટ કાપી નાખી, દુઃખ કાંઈ? લેસ માત્ર. લેસ માત્ર નહીં. 3 વાર નહીં ભાઈ, 6 વાર ટિકિટ આપી. 3 વાર નહીં, તમે ભૂલો છો. 3 વાર જિલ્લા પંચાયત, 3 વાર લોકસભા અને 5 વર્ષ જિલ્લા પંચાયત પ્રમુખ. 5 વર્ષ જિલ્લા પંચાયત પ્રમુખ જો છું. એટલે ટિકિટ કાપડે આ તો પાર્ટી ખૂબ આપ્યું. આ તો છે ને આ પ્રક્રિયા હોય. મને આપી ત્યારે કોઈ નહીં કાપ્યા હોય. હા, બરાબર છે. મને આપી ત્યારે કોઈને કાપ્યા છે, કાપીને જ આપ્યા હોય ને. 100% એટલે મને એ રંજ નથી, એક લેસ માત્ર રંજ નથી. ડૉક્ટર કાનાબાર સાહેબે ટ્વીટ કર્યું છે